દર્શક મિત્રો, મહેસાણા મિરર ડિજિટલના આ અહેવાલમાં વાત કરીએ અમદાવાદના રાજકારણની। અમદાવાદના નરોડા દહેગામ રોડ વિસ્તારમાં એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળ એટલે કે આરએલડી દ્વારા એક ભવ્ય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પીને અને દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ। આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂત ખાસ હાજર રહ્યા હતા। પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે અહીં મહત્વની જવાબદારીઓ સોંપાઈ, જેમાં હર્ષ પટેલને અમદાવાદ શહેર યુવા પ્રમુખ અને કિશન પટેલને નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે જાહેર કરાયા। સૌથી નોંધનીય બાબત એ હતી કે તમામ નવા હોદ્દેદારોને નિમણૂક પત્રની સાથે તુલસીનો છોડ ભેટમાં આપીને પર્યાવરણ બચાવવાનો ઉત્તમ સંદેશ અપાયો હતો। પ્રદેશ અધ્યક્ષે વધુમાં વધુ યુવાનો અને મહિલાઓને આરએલડી સાથે જોડાવા આહવાન કર્યું છે।